સુધી લોકોને ડરાવતી હતી એ આંખોમાંથી હવે આંસુઓની ધારા વહી રહી છે। જે લોકો અત્યાર સુધી લોકોને રોવડાવતા હતા હવે પોલીસ અને ગૃહ વિભાગ એમને રોવડાવી રહ્યું છે, રાતા પાણીએ રોવડાવી રહ્યું છે અને એક હિસાબ હવે થઈ રહ્યો છે। અને આ બધા વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભયંકર ચાબખા માર્યા છે। કહી રહ્યા છે કે સવાર પડે ને મારું રાજીનામું કેટલાક એવા લોકો છે જે માંગવા માટે આવતા હતા, પણ આ બુલડોઝર ફરતું રહ્યું છે, ફરતું રહેશે અને આ જ રીતે કાર્યવાહી થતી રહેશે। કોઈનું પણ કંઈ અહીંયા ચાલશે નહીં અને એની સાથે જ બીજા પણ કેટલાક ચાબખા વિપક્ષ ઉપર પણ માર્યા। મનીષ પાસેથી વિગતે જાણીએ। નુપુર, આજે ખાસ મોકો હતો વિધાનસભા ગૃહમાં, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જે પ્રકારે કાર્યવાહી ચાલે છે, દાદાનો બુલડોઝર ફરે છે, બુટલેગરોની યાદી તૈયાર થઈ રહી છે અને બધાની વચ્ચે નકલીનો રાફડો ફાટ્યો છે, ગૃહ વિભાગ પર સવાલોનો મારો થઈ રહ્યો છે। વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યો જ્યારે સવાલ પૂછે છે તો આજે ગૃહમંત્રીનો વારો હતો અને એમણે કહી દીધું કે ભાઈ આ પ્રકારની જે એક્શન ચાલી રહી છે તો ચાલશે, પરંતુ તમારી સંવેદના જો આરોપીઓની સાથે હોય તો એનો કોઈ ઇલાજ નથી। સાથે એમણે એમ પણ કહ્યું કે આ તમારા 12 જેટલા ધારાસભ્યો છે જેમની ઇનિંગ છે ટોટલ, એના કરતાં તમારા કેપ્ટનના રન વધારે થાય છે। એનો મતલબ એવો હતો કે રાહુલ ગાંધીએ જ્યારે ગુજરાતમાં આવીને એવું કહ્યું હતું, પોતાની જ પાર્ટીના નેતાઓને ગદ્દાર હોવાની વાત એક સંકેત આપ્યો કે કેટલાક લોકો ભાજપ સાથે મળેલા છે, એ બધા જ મુદ્દાઓ ભેગા કરીને હર્ષ સંઘવી આજે જ્યારે મોકો હતો ને એ પ્રકારે વાત કરી કે જે લોકો સામે કાર્યવાહી થાય છે, ગુજરાત સરકાર એકમાત્ર એવું દાખલો પેશ કરી રહી છે કે સામેથી સુઓ મોટો લઈને કાર્યવાહી થાય છે। નકલીના કેસ હોય કે પછી ગુજરાતમાં એવા તમામ જે ચર્ચાસ્પદ કિસ્સાઓ રહ્યા કે જેમાં રાજ્ય સરકારે એક્શન લીધા છે। પાટીદાર દીકરીનો મુદ્દો પણ આજે વિધાનસભામાં ઉઠ્યો, ત્યાં પણ હર્ષ સંઘવીએ કહ્યું છે કે રાજ્ય સરકાર 100% જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરશે, પરંતુ તમે માત્ર ને માત્ર પાટીદાર દીકરીના નામે સહાનુભૂતિ મેળવીને રાજનીતિના રોટલા શેકવા માંગો છો। આ તમામ મુદ્દાઓને લઈને આજે હર્ષ સંઘવી પોતાના આકરા તેવરમાં જોવા મળ્યા હતા।